કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th મેથ્સ નું જે ચેપ્ટર છે ચેપ્ટર 11.2 પરિમિતિ અને ક્ષેત્ર. લાસ્ટ વિડિયોની અંદર તમને લોકોને થિયરી સમજાવેલી હતી. શું થિયરી સમજાવેલી હતી કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય, એવી જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય, બંનેના સૂત્રો તમને સમજાવેલા હતા. 11.2 ની અંદર અહીંયા આગળ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણના અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ શોધવાના છે. આકૃતિ આપેલી છે, આકૃતિ ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધશું. આકૃતિમાં તમને લોકોને પાયાનું માપ આપેલું છે b, b એટલે બેઝ, બેઝ એટલે પાયો, અને પાયા પર દોરેલો વેધ એટલે કે h એનું પણ માપ આપેલું છે. તો દાખલા નંબર 1 ની અંદર નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. એક ક્વેશ્ચનની અંદર અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ મેં ડ્રો કરેલો છે. વેધની લંબાઈ 4 સેન્ટીમીટર છે. જેના ઉપર વેધ ડ્રો કરવામાં આવ્યો છે એ છે પાયો. પાયો છે 7 સેન્ટીમીટર. આપણે ABCD નું નામ આપી શકીએ A, B, C અને D. અહીંયા BC જે છે એ પાયો થશે. એની જે લંબાઈ છે એ 7 સેન્ટીમીટર છે. અહીંયા હું નામ આપી દઉં છું AM. તો AM જે છે એ શિરોબિંદુએથી લઈ અને પાયા પર દોરવામાં આવેલો વેધ AM જે છે એની લંબાઈ છે 4 સેન્ટીમીટર. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના પાયા એટલે કે d બરાબર કેટલા છે 7 સેમી. વેધ એટલે કે h બરાબર કેટલું છે તો કે 4 સેમી. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. b કેટલા છે તો કે 7 સેમી ગુણ્યા 4 સેમી. 7 ચોક તો કે 28 સેમી સ્ક્વેર. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે લખવાનું માટે બરાબર છે માટે આ રીતે પણ કરી શકાય. તો એક ક્વેશ્ચનની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવ્યું 28 સેન્ટીમીટર સ્ક્વેર. બી ક્વેશ્ચનની અંદર આપણે નામ આપી દઈએ ABCD. અહીંયા પણ ABCD આપીએ બરાબર છે. BC છે એ પાયો છે 5 સેન્ટીમીટર આપ્યું છે. એવી જ રીતે અહીંયા AM નામ આપી દઉં. AM છે 3 સેન્ટીમીટર છે તો અહીં લખી શકું અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો b બરાબર કેટલા આપ્યા છે તો કે 5 સેન્ટીમીટર. વેધ કેટલો આપ્યો છે વેધ આપણે AM નામ આપ્યું એને વેધનું બરાબર છે. h બરાબર કેટલા આપ્યા છે તો કે 3 સેન્ટીમીટર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. b કેટલા છે તો કે 5 સેન્ટીમીટર એને ગુણ્યા 3 સેન્ટીમીટર. માટે 5 તેરી તો કે 15 સેમી સ્ક્વેર. આન્સર આવશે 15 સેમી સ્ક્વેર. બરાબર છે. તો બી ક્વેશ્ચન નો જવાબ આવ્યો 15 સેમી સ્ક્વેર. સી ક્વેશ્ચન ની વાત કરીએ તો અહીંયા આગળ પણ ABCD તમને ઈઝી પડે એ રીતે આપણે નામ આપીએ. BC છે પાયો છે 2.5. અહીંયા આપણે AM નામ આપી દઈએ. AM કેટલા છે વેધ કેટલું તો કે 3.5. અહીંયા પણ આપણે એમ લખશું કે અહીં સમાંતર બાજુ
કેટલા છે તો 2.5 સેમી. પાયો જેના ઉપર આપણે વેધ ડ્રો કરતા હોય એ વેધ એટલે કે h જેના ઉપર લંબ દોરવામાં આવેલો હોય છે 3.5 સેમી. માટે સબાચકો એટલે શું? સમાંતર બાજુ ચતુષ્કોણ. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. b કેટલા છે તો કે b છે 2.5 એને ગુણ્યા 3.5. ચલો આપણે અહીંયા આગળ ગુણાકાર કરી લઈએ. 25 ગુણ્યા 35 નો ગુણાકાર કરશું પછી બે દશાંશ સ્થળ ખસી જશું. 0 5 તેરી 15 નો 5 નો વધી 1 2 તેરી તન દુ 6 ને 7 25 25 નો 5 નો વધી છેડી 2 5 દુ 10 ને 2 12. હવે અહીંયા એક દશાંશ સ્થળ બે દશાંશ સ્થળ આપણે આગળ ખસીશું એટલે માટે આપણે ઉસી નાખીએ. કેટલું આવ્યું માટે 8.75. અહીં સેમી સ્ક્વેર ડાયરેક્ટ કરી નાખ્યું છે મેં સેમી સ્ક્વેર માટે 8.75 સેમી સ્ક્વેર બરાબર છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું 8.75. એક દશાંશ સ્થળ એટલે કેટલા દશાંશ સ્થળ ખસવું પડે તો કે 2. ઇક્વેશન ની અંદર અહીં આગળ મેં ઓલરેડી નામ આપી દીધેલા છે. અહીંયા આગળ એ શિરોબિંદુએથી વેધ ડ્રો કરવામાં આવેલો નથી. આપણે થિયરીમાં સમજાવેલો જ છે કે વેધ જે છે એ કોઈ પણ શિરોબિંદુએથી ડ્રો કરી શકાય. અહીંયા આગળ વેધ છે એ બી શિરોબિંદુએથી લઈ અને ડ્રો કરવામાં આવે છે. એનો પાયો કોણ થશે? જેના ઉપર વેધને ડ્રો કરવામાં આવે એને એનો પાયો કહેવાય. તો અહીંયા બી શિરોબિંદુએથી લઈ અને આપણે અહીંયા આગળ વેધ ડ્રો કરેલો છે તો અહીંયા સીડી એનો શું થશે? પાયો. બરાબર છે. તો અહીંયા લખવું પડે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો એટલે કે b કેટલા સેન્ટીમીટર છે તો કે જેના ઉપર ડ્રો કરવામાં આવેલો છે વેધ કેના ઉપર ડ્રો કરવામાં આવેલો છે તો કે સીડી ઉપર કેટલું માપ આપ્યું છે તો કે 5 સેન્ટીમીટર. બરાબર છે. પછી તો કે વેધ એટલે કે h is equal to કેટલો છે bn મેં નામ આપ્યું છે bn 4.8 સેન્ટીમીટર. હવે અહીંયા જોઈ શકો છો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. b છે 5 સેન્ટીમીટર એને ગુણ્યા 4.8 સેન્ટીમીટર. ચલો આપણે 4.8 ગુણ્યા 5 કરશું એટલે પહેલા તો હું પોઈન્ટ કાઢી નાખીશ. બરાબર છે. 4.8 ગુણ્યા 5 પોઈન્ટ કાઢી નાખશું પછી આપણે પોઈન્ટ ઉમેરી દઈશું. તો 8 × 40 નું 0 8 × 40 નું 0 વધી છેડી 4 5 × 20 ને 4 24 પોઈન્ટ અહીંયા મેં મૂક્યું એક પછી પોઈન્ટ કારણ કે અહીંયા પોઈન્ટ નથી પણ અહીંયા પોઈન્ટ છે એટલે આપણે એક દશાંશ સ્થળ આમ ખસીશું એટલે 24. તો માટે 24 સેમી સ્ક્વેર એ આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચકોનું ક્ષેત્રફળ થશે. હવે એવી જ રીતે અહીંયા આગળ આપણે લઈએ ઇક્વેશન ની અંદર પણ બી શિરોબિંદુએથી વેધ ને ડ્રો કરેલો છે સીડી પાયો થશે એટલે અહીંયા પણ આપણે લખશું અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો કોણ છે તો કે સીડી. શું માપ આપ્યું છે સીડી નું તો કે 2 સેન્ટીમીટર. તો અહીં લખવાનું પાયો એટલે બેઝ એટલે આપણે b વડે દર્શાવીએ છીએ
કારણ કે સબાચકોનું એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ b ગુણ્યા h છે. પાયો b બરાબર 2 સેન્ટીમીટર. વેધ bn કેટલા આપ્યા છે h વેધ બરાબર h બરાબર 4.4 સેન્ટીમીટર. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. b કેટલા છે તો કે 2 સેન્ટીમીટર એને ગુણ્યા 4.4 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા શું કરશું તો કે પોઈન્ટ કાઢીને ગુણાકાર કરશું, પછી આપણે પોઈન્ટ ઉમેરી દઈશું. બરાબર છે? તો 4 દુ 8, 4 દુ 8, એક પછી પોઈન્ટ એટલે કેટલા આવ્યા તો કે 8.8 સેમી સ્ક્વેર. માટે આપેલા સબાચકોનું ક્ષેત્રફળ આવશે 8.8 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા આપણે આખો પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો. હવે આપણે બીજો દાખલો સ્ટાર્ટ કરીશું. દાખલા નંબર 2 ની અંદર નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ ત્રિકોણ ડ્રો કરેલા છે, મેં નામ આપી દીધા છે ABC. બરાબર છે? એ શિરોબિંદુએથી લઈ અને અહીંયા આગળ વેધ ડ્રો કરેલો છે, એનો પાયો છે BC. BC પાયો છે 4 સેન્ટીમીટર આપેલું છે. AM ને વેધ ડ્રો કરેલો છે 3 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખશું અહીં ત્રિકોણ ABC માં આપણે નામ આપી દીધું. ત્રિકોણ ABC માં પાયો b બરાબર કેટલા સેન્ટીમીટર આપ્યા છે તો કે 4 સેન્ટીમીટર. એવી જ રીતે વેધ h બરાબર કેટલા આપ્યા છે તો કે 3 સેન્ટીમીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ કરવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે અગાઉ વિડિયોમાં સમજાવેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 * b * h બરાબર. ડાયરેક્ટ b 1/3 પાયો ગુણ્યા વેધ. 1/3 પાયો કેટલો છે તો કે 4 સેન્ટીમીટર. વેધ કેટલો છે 3. સેમી ગુણ્યા સેમી એટલે હું ડાયરેક્ટ અહીંયા સેમી સ્ક્વેર લખી નાખું છું. 2 દુ 4, 3 દુ 6 સેમી સ્ક્વેર. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળ્યું તમને 6 સેમી સ્ક્વેર. એઝ ઇટ ઇઝ બી ક્વેશ્ચન ની અંદર અહીંયા આગળ બી શિરોબિંદુએથી વેધ ડ્રો કરેલો છે. બરાબર છે? ચલો જોઈ લો દાખલો. બી ક્વેશ્ચન ની અંદર ABC માં બી શિરોબિંદુએથી વેધ ડ્રો કરેલો છે. AC એનો પાયો થશે 5 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે. BN છે એ 3.2 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે અહીં લખશું અહીં ત્રિકોણ ABC માં પાયો B બરાબર કેટલા છે પાયો બેઝ B બરાબર કોણ છે પાયો AC કેટલા છે તો કે 5 સેન્ટીમીટર. વેગ h બરાબર કેટલા છે તો કે 3.2 સેન્ટીમીટર. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ एक तृतीयांश b गुणिया h. एक तृतीयांश b કેટલા છે તો કે 5 સેન્ટીમીટર. વેધ છે 3.2 સેન્ટીમીટર. હવે હું શું કરીશ 5 ગુણ્યા 3.2 આપણે અહીં દર્શાવશું એટલે 32 ગુણ્યા 5 કરશું આપણે. પછી પોઈન્ટ લગાવી દઈશું. બરાબર છે 32 ગુણ્યા 5 પછી આપણે આ પોઈન્ટ લગાવશું. 5 * 10 = 0 વધી 1 5 તેરી 15 ને 16 16.0 એટલે આપણે 16 લખી શકીએ. 3.2 અને 5 નો ગુણાકાર મેં કર્યો એટલે આવ્યા 16. તો શું આવ્યું તો કે 1/3 ગુણ્યા 16 સેમી સ્ક્વેર. સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્ક્વેર. 8 દુ 16. તો ક્ષેત્રફળ શું મળ્યું આપણે તો કે 8 સેમી સ્ક્વેર. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું 8 સેમી સ્ક્વેર. ચલો જોઈએ બધા.
સી ક્વેશ્ચન ની અંદર અહીંયા આગળ તમને કાટકોણ ત્રિકોણ આપેલો છે. એક વસ્તુ હંમેશા યાદ રાખો, આગળના જે બે દાખલા હતા એ લઘુકોણ ત્રિકોણના હતા. કાટકોણ ત્રિકોણની અંદર ખાસ યાદ રાખવાનું છે, કાટકોણ ત્રિકોણની અંદર તેની બાજુઓ જ તેના ભેદ થશે. અહીંયા આગળ આ કર્ણ છે, આ કર્ણ છે, તો આ જે છે જો આ BC શું થશે તો કે BC પાયો થશે અને એના ઉપર જે આ ડોટ ડ્રો કરેલું છે AB, જો એની બાજુ જેનો ભેદ AB બાજુ છે, અહીંયા લંબ છે, કેને લંબ છે AB બાજુ? રિપીટ અગેન, AB બાજુ છે કેને લંબ છે તો કે BC ને, તો BC એનો પાયો થશે અને AB બાજુ જે છે એનો ભેદ થશે. તો કાટકોણ ત્રિકોણની અંદર તેની બાજુ જ તેનો ભેદ થશે, કારણ કે લંબાઈ ડ્રો કરેલો છે, લંબ છે આને, બરાબર છે. અહીં આપણે એવું લખી શકીએ કે અહીં ત્રિકોણ ABC માં જો અહીં કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ ABC માં પાયો B બરાબર 3 સેન્ટીમીટર, વેધ કોણ છે અહીંયા વેધ H બરાબર વેધ છે અહીંયા AB કેટલા છે તો કે 4 સેન્ટીમીટર. માટે ત્રિકોણનું એ લખી આપણે, માટે ત્રિકોણનું અથવા ત્રિકોણ ABC પણ લખી શકો, માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા B ગુણ્યા H. 1/3 B કેટલા છે તો કે 3 સેન્ટીમીટર, H છે 4 સેન્ટીમીટર, 2 દુ 4, 3 દુ 6 સેમી સ્ક્વેર. ચાલો અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું 6 સેમી સ્ક્વેર. હવે આ અહીંયા જે ત્રિકોણ ડ્રો કરેલો છે ડી ક્વેશ્ચન ની અંદર એ છે ગુરુકોણ ત્રિકોણ. હંમેશા યાદ રાખવાનું છે, ગુરુકોણ ત્રિકોણની અંદર ભેદ જે છે એ બહારની બાજુએ હોય. અહીંયા આગળ ત્રિકોણ ABC માં જો લંબાવેલી છે બાજુ અને અહીંયા એ શિરોબિંદુએથી લઈ અને આ બહારની બાજુએ ભેદ ડ્રો કરેલો છે જેનું નામ મેં આપ્યું છે AN અને એ ભેદની લંબાઈ છે એટલે મેં ડોટેડ લાઈન વડે દર્શાવી છે, કારણ કે બહારની બાજુએ જો લંબાવી દીધી છે બાજુ, તો બહારની બાજુએ ભેદ, તો ગુરુકોણ ત્રિકોણમાં ભેદ છે એ બહારની બાજુએ હોય. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ભેદની લંબાઈ છે 2 સેન્ટીમીટર, પાયો છે BC એ છે 3 સેન્ટીમીટર. તો અહીં લખવાનું કે અહીં ત્રિકોણ ABC માં પાયો B બરાબર 3 સેન્ટીમીટર, બરાબર છે. વેધ H બરાબર 2 સેન્ટીમીટર. આ ગુરુકોણ ત્રિકોણ છે, માટે ત્રિકોણ નું ક્ષેત્રફળ, તો ત્રિકોણ ABC પણ લખી શકો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણે ખબર જ છે 1/2 મલ્ટીપ્લાય B ગુણ્યા H. B કેટલા છે તો કે 3 સેન્ટીમીટર અને H કેટલા છે તો કે 2 સેન્ટીમીટર. ચલો 2 કેન્સલ, 3 સેમી સ્ક્વેર, બરાબર છે. ક્ષેત્રફળ કેટલું આવ્યું 3 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા આગળ એકદમ વ્યવસ્થિત રીતે તમે જોઈ લો ફરીથી. આનું 6 સેમી સ્ક્વેર અને આનું 3 સેમી સ્ક્વેર. તો અહીંયા આપણે બીજો દાખલો પૂરો કરીએ છીએ, બરાબર છે. અહીંયા બે દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે લોકો આગળના દાખલાઓ ચલાવીશું. ચલો આવજો.